લિંબાયત પોલીસે વાહન ચોરી અને મોબાઈલ સ્નેચિંગના 2 ગુનાઓ ઉકેલી 2 ગીડા ચોરને ઝડપી પાડ્યા. ચોરીનો મુદ્દેમાલ પણ કબજે કરાયો. સુરત શહેરના લિંબાયત પોલીસ સ્ટાફે પેટ્રોલિંગ દરમિયાન મળેલી બાતમીના આધારે વાહન ચોરી અને મોબાઈલ સ્નેચિંગના 2 ગંભીર ગુનાઓનો ભેદ ઉકેલી મહત્વની સફળતા મેળવી છે. પોલીસે 2 રીડા ચોરોને ઝડપી પાડ્યા છે. પ્રાથમિક પૂછપરછ દરમિયાન આરોપીએ વાહન ચોરી અને મોબાઈલ સ્નેચિંગના અનેક ગુનામાં કબૂલ્યાની માહિતી સામે આવી છે. પોલીસે તેમની પાસેથી ચોરીનો મુદ્દેમાલ પણ કબજે કર્યો છે. આરોપીઓ લાંબા સમયથી શહેરના વિવિધ વિસ્તારોમાં ગુનાઓને અંજામ આપતા હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. તેમની ધરપકડ બાદ અન્ય ગુનાઓમાં પણ તે લોકલાયક છે તેવી શક્યતા છે. આરોપીઓ સામે નોંધાયેલા ગુનાઓ અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. પોલીસે બંને આરોપીઓની ગુનાહિત ભૂતકાળની માહિતી પણ એકત્રિત કરવાની કાર્યવાહી શરૂ કરી છે. આ કાર્યવાહીથી વાહન ચોરી અને મોબાઈલ સ્નેચિંગના બનાવોમાં ઘટાડો થશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે. લિંબાયત પોલીસની સતત કામગીરીથી 2 ગંભીર ગુનાઓનો ભેદ ઉકેલવામાં સફળતા મળી છે. પોલીસે લોકોને પણ પોતાના વાહનો અને કિંમતી વસ્તુની સુરક્ષા અંગે સાવચેત રહેવાની અપીલ કરી છે. સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરાઈ છે.